સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના નવા વેરિયન્ટ સામે આવ્યા છે। રાજ્યમાં આવેલા કોરોનાના નવા વેરિયન્ટના 11 કેસ બાદ ભાવનગરમાં સ્થાનિક તંત્ર સાબદું બની ગયું છે। ભાવનગરની સૌથી મોટી કહેવાતી સરટી હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। કોરોનાના વોર્ડમાં બેડ, ઓક્સિજન અને દવાઓ સહિત મેડિકલનો સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે। હું ડૉક્ટર તુષાર આદેસરા, નિવાસી તબીબી અધિકારી તખતસિંહ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું। હાલમાં જે દેશમાં તેમજ રાજ્યમાં જે કોરોના વિશે, કોરોના મહામારી વિશે જે પ્રશ્ન ઉપસ્થિત છે તે અંગે અત્રે સંસ્થા ખાતે 25 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવામાં આવેલ છે। તેમાં જરૂરી તમામ સાધનો ઉપકરણો કાર્યરત ચાલુ હાલતમાં રાખવામાં આવેલ છે। ઓક્સિજનની સપ્લાય પણ અવિરતપણે પુરવઠો મળી રહે તે માટે લિક્વિડ ઓક્સિજન ટેન્કની પણ ઉપલબ્ધતા છે। લેબોરેટરી ટેસ્ટિંગની પણ સુવિધા અત્રેની સંસ્થા ખાતે કાર્યરત રાખવામાં આવેલ છે। અત્રેની સંસ્થા ખાતેના સંબંધિત તમામ વિભાગના સ્ટાફને જરૂરી આ અંગે તાલીમ આપવાનું કામગીરી કાર્યરત છે અત્યારે, અને ભવિષ્યમાં પણ જો કોરોના કેસની સંખ્યામાં વધારો થાય તો તબક્કાવાર અલગ અલગ વિભાગ અથવા વોર્ડ જે છે ખાતે બરાબર કેસ વધારો થાય ખાલી કરી અને એમાં મૂકવા અંગેનું પણ આયોજન કરવામાં આવેલ છે।